એવી રીતે એક ભયના હાલતે કોંગ્રેસને આ લોકો વોટ આપે છે. પણ હું એમ કહું છું, અલ્લાહનો જે ઘર છે એ જે દોષ કરનાર ફેંકનાર એ તો કોંગ્રેસ છે, અને અલ્લાહનો ઘર જે બનાવનાર છે એ તો બીજેપી છે. તો બને એક જ છે. એટલે ખાસ કરી અને આ દેશમાં મુસ્લિમને ટાર્ગેટ બનાવી એના ખંભા ઉપર બંદૂક રાખી અને એસસી જે અનુસૂચિત જનજાતિ હોય, ઓબીસી હોય, એ લોકોને ટાર્ગેટ બનાવે છે. દાખલા તરીકે આપણને આ ભારતમાં મૂછ રાખવાનો પણ, આ બીજેપીના તંત્રમાં મૂછ રાખવાનો પણ ઘણી જગ્યાએ અપમાનિત કરવામાં આવે છે. મૂછ રાખવાનો અધિકાર નથી, પ્લસમાં ઘોડી ઉપર ચડવાનો. હું તો અવારનવાર એમ જ કહું છું કે ગાય એની માતા છે પણ ઘોડી એની ખબર નથી દીકરી છે કે શું છે. આવી રીતે ઘોડી ઉપર પણ ચડવા નથી દેતા. આ દેશમાં આવી આપણી હાલત છે. એટલા માટે હું કહું છું, કચ્છમાં ઓમ કહેવા જઈએ તો ગાંધીધામ એક તર્કશીલ અને જાગૃત સમાજ અહીંયા રહે છે. અને કચ્છમાં આમ માનવા જઈએ તો કચ્છ એક ગાંધીધામ મોટામાં મોટો એક પોઈન્ટ છે, કેમ કે તમામ ગામોના લોકો અહીંયા ગાંધીધામમાં રહેતા હશે. અને જો ગાંધીધામમાં રહેતા હોય અને આ સિચ્યુએશન છે, હું ગાંધીધામમાં અવારનવાર સતત આવી રહ્યો છું. 2004થી અત્યાર સુધી ગાંધીધામમાં આવી રહ્યો છું. ગાંધીધામમાં એક જગ્યાએ સુંદરપુરી નામ છે, પણ અહીંયા એટલી ગંદકી છે, જેનું નામ સુંદરપુરી છે, પણ એટલી આપણા વિસ્તારમાં ગંદકી છે. અને બહુજનોની આખા ગાંધીધામમાં તમે ક્યાં પણ જાઓ, બહુજનોની જ ઝૂંપડપટ્ટી છે, ઉચ્ચ વર્ણની નથી. તો આ ભેદભાવ દેખાઈ રહ્યો છે. જો આપણે આ દેશના નાગરિક હોઈએ તો શું કામ આપણી જે સોસાયટી છે એ કાયદેસર નથી? ઓલ ઓવર ભારતમાં ઝૂંપડપટ્ટી માત્ર ને માત્ર આપણી છે. તો આપણા માટે ક્યાં ને ક્યાં આપણા માટે અન્યાય થઈ રહ્યો છે વારે ઘડી. એના માટે બહુજનોને આ સત્તા માટે નહીં પણ સત્તાને પરિવર્તન લાવવા માટે. આમ તો સત્તા તો ક્યારેક કોંગ્રેસની હોય છે, આ બીજેપીની હોય છે, સત્તા બદલતી રહે છે, પણ જે વ્યવસ્થા છે એ નહીં છે. તો આ બહુજન મુક્તિ પાર્ટી બહુજનોનો અવાજ લઈ કરી અને વ્યવસ્થા પરિવર્તન લાવવા માટે આ મેદાનમાં ઉતરી છે. તો હું બધાને અપીલ કરીશ, જે ગાંધીધામ વાસીઓને, કે આ લોકો જે પણ 11 જે વોર્ડમાં ઊભા છે એના સિવાયના પણ ગાંધીધામમાં 16 જો ઉમેદવાર ઊભા છે અને ઓલ ઓવર